ખૂબ હૃદયથી એવું વિચારજો કે અને શું નાસ્તિકતા ને આસ્તિકતા એક અવસ્થા ત્યારે એવી આવી જાય કે તમને પ્રીતિ થઈ જાય પ્રભુમાં. નાસ્તિકને એક ડર છે કે કોઈ કાળે મને ભગવાનમાં પ્રીતિ ના થાવ, અને એને એલર્ટ રહેવું પડે કે હું ઈશ્વર કે ઈશ્વર શબ્દની અંદર વિશ્વાસ ના કરું. એને જાગ્રત રહેવું પડે. જો સહેજ એની વાણીમાં કોઈક વસ્તુ છે કે આધાર શબ્દ આવ્યો તો જાણે એનું નાસ્તિક પણ ભાંગી જાય. જેમ કુમારિકાનું કૌમાર્ય જતું રહે, હા, વીરની મર્યાદા જતી રહે, એમ એને સાવધાન રહેવું પડે. અને જે ભક્ત છે એને જે આશરો છે ને એ એનું સર્વસ્વ છે.